જય શ્રી કૃષ્ણ મિત્રો। શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણને શરદી થાય, પછી છાતીમાં કફ જમા થતો હોય છે, કફ જામી ગયેલો આપણને ખડખડ અવાજ આવતો હોય છે। આપણે ખાંસી ખાતા હોય તો આપણને બહુ કફ જાડો થઈ જાય, પછી ખડખડ અવાજ આવતો હોય છે, તો એના માટે આ દેશી ઉપચાર છે। તો આને કહેવામાં આવે છે અહેળિયો, ગુજરાતી ભાષામાં આને અહેળિયો અને અસેળિયો કહેવામાં આવે છે। આ દરેક આયુર્વેદિક શોપમાં તમને આસાનીથી મળી રહેશે। તો આની 1 ચમચી ખીર બનાવીને ખાવાથી આપણો જે જામી ગયેલો કફ હોય ને એ છૂટો પડવા લાગે છે। તો આને ખીર કેવી રીતના બનાવી, તો આપણે જો આ દૂધ લીધું છે થોડુંક, એને આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તો દૂધ ગરમ થાય ને તો અંદર ખડી સાકર નાખવાની, પણ ખડી સાકર અવેલેબલ નથી આજે, એટલે થોડીક આ ખાંડ નાખીને તમને બતાવું છું। આપણે જેવું મીઠી ખીર ખાવી હોય ને એ પ્રમાણે તો આપણે આ 1 ચમચી જેટલી ખાંડ લીધી છે। તો આપણે આ દૂધ અને ખાંડ ગરમ થઈ જાય, દૂધ અને ખાંડ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર આ 1 ચમચી જેટલી આપણે આ અસેળિયો નાખી દેવાનો છે। તો પછી એને હલાવશું ને એટલે એ તકમરિયાની જેમ ચડી જશે। થોડી વાર ઉકળવા દઈશું, એટલે આનો સ્વાદ બહુ શું કહેવાય, અજીનો સ્વાદ, આપણને આનો સ્વાદ ગમતો નથી, આને ચાવીને નહીં ખાવાની। આ ખીર ચડી જાય ને એટલે તકમરિયા જેવી બની જાય, જો ઉકળી જાય એટલે આપણે આ ખીર તૈયાર થઈ ગઈ છે। પછી આને આખી આપણે એમને ગળી જવાની છે। ખીર ઠંડી થાય એટલે જામી જશે। જો આપણી આ ખીર તૈયાર થઈ ગઈ છે તો આનાથી આપણને જે છાતીમાં કફ જમા થઈ ગયો હોય ને એ પાણી જેવો થઈ અને આપણે પેશાબ દ્વારા નીકળી જાય છે। તો આ છે આપણી અહેળિયાની ખીર, તકમરિયા જેવી એકદમ દેખાય છે। તો આને આમનામ ગળી જવાની છે, જેથી કરીને આપણો કફ 3 દિવસ પીશો એટલે આપણો કફ પાણી જેવો થઈ છૂટો પડી અને નીકળી જશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરજો મારી ચેનલને। જય શ્રી કૃષ્ણ।